ધોરણ 12 પછી બીઈ ટેક, ડિપ્લોમા પછી ડિગ્રી એટલે કે D2D અને ધોરણ 10 પછી ડિપ્લોમા. આ ત્રણે ત્રણ એડમિશન પ્રોસેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કઈ અપડેટ છે અને લાસ્ટ ડેટ રિપોર્ટિંગની કઈ છે, આ બધી જ વસ્તુઓની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો અને સાથે સાથે ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટર અને ડિગ્રી ફર્સ્ટ સેમિસ્ટરના બધા જ કોર્સિસ આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લોન્ચ ઓલરેડી થઈ ચૂક્યા છે. તો તમે હજી સુધી કોર્સમાં જોડાયા નથી તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, એમાં તમારા ફોલ્ડરમાં જઈને તમે કોર્સ બાય કરીને સરસ રીતે તૈયારી કરી શકો છો. નેક્સ્ટ મંથમાં જ કદાચ તમારી મિડ સેમિસ્ટર આવી જશે, તો સરસ તૈયારી કરશો તો તમે સરસ મજાનું રિઝલ્ટ પણ મેળવી શકો છો. હવે આપણે બીઈ બીટેક, D2D અને ACPDC થી 10 પછી ડિપ્લોમાની વાત કરીએ. એની પહેલા જો તમારે હજુ સુધી પણ એડમિશન બાકી હોય અને તમને એવું ઈચ્છા હોય કે એક પ્રાઇવેટ કોલેજ જે GTUના અંડરમાં આવતી હોય અને સારી કોલેજ હોય, જે ગાંધીનગર અમદાવાદથી નજીક હોય અને ત્યાં તમારે એડમિશન લેવું હોય, મહેસાણા ગાંધીનગર અમદાવાદ આજે જોન છે એમાં નજીક હોય, તો કોલેજનું નામ છે SPB પટેલ એન્જિનિયરિંગ કોલેજ, સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યાં અમુક બ્રાન્ચની અંદર અમુક સીટ વેકેન્ટ છે. તો આ જે લિમિટેડ સીટ વેકેન્ટ છે એમાં હવે બહુ જ વેઇટિંગ કહેવાય ને એ રીતનું છે. તો તમારે જો ફટાફટથી એડમિશન લેવું હોય તો તમે ખાસ 7046461000 ઉપર કોન્ટેક્ટ કરીને તમે એક વખત વિઝિટ કરી લેજો અને પછી તમારું ડિસિઝન લઈ શકો છો. એમની જે વેબસાઇટ છે www.safroni.ac.in ઉપરથી એમની બધી જ ફેસિલિટીઝ, કેટલું વિશાળ કેમ્પસ છે, એમના ફેકલ્ટીઝ શું છે, એમના આ વખતના પ્લેસમેન્ટ કેવા થયા છે, એ બધી જ માહિતી તમને મળી શકે છે. અને હવે આ ડાયરેક્ટ એડમિશન પણ થોડાક જ દિવસોમાં એ લોકો ક્લોઝ કરવા માટે જઈ રહ્યા છે, કેમ કે સીટ્સ જ હવે થોડી ઘણી બાકી છે. તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ એડમિશન લેવું છે, એ લોકો ડાયરેક્ટ એડમિશન માટે સારી પ્રાઇવેટ કોલેજ શોધી રહ્યા હોય તો તમે આ કોલેજની વિઝિટ ખાસ કરી શકો છો. હવે આપણે ACPCની વેબસાઇટ ઉપર જઈએ. સૌથી પહેલા આપણે ધોરણ 10 પછી ડિપ્લોમાની વાત કરી દઈએ. તો ડિપ્લોમા એડમિશનની અંદર ફર્સ્ટ યર ડિપ્લોમામાં આપણે ચેક કરીએ. આફ્ટર રાઉન્ડ 2 સીટ્સ અવેલેબલ, રાઉન્ડ 2 ફર્સ્ટ યર ડિપ્લોમા વેકેન્ટ રાઉન્ડ ઓનલી ફોર. આ જે હતું વેકેન્ટ રાઉન્ડ માટેનું, આ વેકેન્ટ રાઉન્ડના આપણા ડેટ ચેક કરી લઈએ તો ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ 12 તારીખે થવાનું છે. મતલબ ચોઇસ ફિલિંગનું કામ તો પતી ગયું હતું, 12 તારીખે એનું લિસ્ટ આવવાનું છે એલોટમેન્ટનું. અને 12 તારીખે અને 13 તારીખ તમારા માટે ફીઝની ડેટ છે અને 14 તારીખે ફરીથી વેકેન્સી રાઉન્ડ 3 માટેની એ લોકો જાહેર કરશે. બરાબર, જે રાઉન્ડ 3 છે એની વેકેન્સી જાહેર કરશે ને પછી આગળ શું કરવાના છે એ લોકો એની વાત કરશે. એનો મતલબ ડિપ્લોમાની અંદર તો હવે 12 તારીખે સીધું રિઝલ્ટ આવવાનું છે. પછી આપણે ACPCની વેબસાઇટ ઉપર બીઈ બીટેક ચેક કરી લઈએ. તો બીઈ બીટેક તમે ચેક કરશો તો બીઈ બીટેકમાં તો છેલ્લો રાઉન્ડ હતો એ ગવર્મેન્ટનો હતો, એ પૂરો થઈ ગયો હતો. હવે પ્રાઇવેટ કોલેજોનું કામ ચાલી રહ્યું છે અને જે પ્રાઇવેટ કોલેજનું કામ ચાલુ છે એ પ્રાઇવેટ કોલેજનું કામ પણ હું તમને બતાવી દઉં. વેકેન્સીઝ નોન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન માટેની છેલ્લી તારીખ 14/8 છે. 14/8 સુધીમાં તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકો છો. એના પછી પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન નહીં થાય. અને આપણે D2D એક વખત ચેક કરી લઈએ. તો ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી જો આપણે ચેક કરીએ તો રાઉન્ડ 3 રિપોર્ટિંગ. ઓકે, તો આમાં જે રિપોર્ટિંગનું ડેટ છે ફાર્મસી ઇમ્પોર્ટન્ટ સેકન્ડ વેકેન્ટ રાઉન્ડ SFI કોઈ અપડેટ આવી છે કે નહીં? ઓકે, તો આમાં પણ ઠીક છે, SFI ની અંદર D2Dમાં એડમિશન લેવા માટેની છેલ્લી તારીખ 14 તારીખ જ છે. મતલબ 14 તારીખ પછી D2Dમાં પણ તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન નહીં લઈ શકો અને બીઈ બીટેકમાં પણ તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન નહીં લઈ શકો. ડિપ્લોમામાં પણ પ્રાઇવેટ કોલેજના એડમિશન આ લોકો હવે છેલ્લો રાઉન્ડ છે ગવર્મેન્ટનો ચાલુ છે, પ્રાઇવેટનો તો સીટ્સ આપી દીધી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 14/8 તમે છેલ્લી પકડીને ચાલજો. તમારે જ્યાં સરસ રીતે એડમિશન લેવાનું હોય એડમિશન લઈ લેજો, નહીતર પછી સીધી આવતા વર્ષે વાત જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ મેસેજ તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. દરેક એડમિશન પ્રોસેસ એન્ડ ઉપર જ છે, પૂરું જ થઈ ગયું છે એવું માનીને ચાલો. 14/8 પકડીને ચાલશો એટલે તમે ક્યાંય મિસ્ટેક થશે નહીં. ખાસ કોર્સિસમાં જોડાવવું હોય તો એપ્લિકેશન પ્લેટફોર્મથી ડિપ્લોમા, ડિગ્રી બધા જ કોર્સિસ અવેલેબલ છે, બધી જ બ્રાન્ચ માટે છે. સરસ રીતે તૈયારી કરવી હોય આપણા કોર્સમાંથી જોડાઈને એક બુકની પ્રાઇસમાં તો આજે જ એપ્લિકેશન ચેક કરજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટમાં. બાય બાય, ટેક કેર.